નમસ્કાર, સ્પાઇક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવામાન ખાતાએ જ્યારે આગાહી કરી હોય ત્યારે 5:30 વાગ્યા પછી ધીમી ગતિએ વરસાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। ત્યારે સાંજ થતાની સાથે જે 5:30 વાગ્યા પછી જે ધોધમાર વરસાદ છે તે વડોદરા શહેરમાં જ્યારે એક સાથે વરસી રહ્યો ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે અમારા પ્રતિનિધિઓ છે, જે રિપોર્ટરો છે, તે તમામ અપડેટ છે તમારા સુધી પહોંચાડી રહ્યા છે। હાલ અમે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશનની બહાર પણ જે છે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે। હાલ જે વડોદરા શહેરના રેલવે સ્ટેશનની બહાર જે વિટકોસ બસ ડેપો છે તેની બહાર તેઓની વચ્ચે જે આવેલો જે મુખ્ય માર્ગ છે, જે નટરાજ ટોકીઝ જતો માર્ગ છે, તે માર્ગ પર જે પાણી છે તે ભરાવ્યું છે। હાલ ડિવાઈડર સુધી જે પાણી છે તે ભરાયો છે અને અહીંથી લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। એટલે હવામાન વિભાગે જ્યારે આગાહી કરી હોય ત્યારબાદ સાંજ થતાની સાથે જ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી આપી હોય ત્યારે વીજળીના કડાકા સાથે ફરી એક વખત વરસાદ જ્યારે વરસી રહ્યો હોય ત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના જે બનાવો છે તે બનવા પામ્યા છે અને હાલ વડોદરા શહેરના સ્ટેશન એટલે રેલવે સ્ટેશન સયાજીગંજ વિસ્તારમાં પણ જે કહી શકાય છે કે પાણી જે છે તે ભરાવાનું હવે શરૂઆત થઈ ગયું છે। હાલ જે આપ જોઈ રહ્યો છે દ્રશ્યોમાં કે અહીંયા વડોદરા રેલવે સ્ટેશનની બહાર જે પાણી છે તે ભરાયું છે। હાલ આપ અહીંયા જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે પાણી જે છે ડિવાઈડર સુધીનો જો એક માર્ગનો જે પાણી છે તે ભરાયો છે। વરસાદ છે તે વરસી રહ્યો છે અને બીજી બાજુ એટલે રેલવે સ્ટેશનની બહાર જે મુખ્ય માર્ગ છે ત્યાં ડિવાઈડર સુધીનો જે પાણી છે તે ભરાયો છે। હાલ જ્યારે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ શહેરોમાં જ્યારે આગાહી કરી હોય ત્યારે ગત રાત્રિએથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી વીજળીના કડાકા સાથે। ગત રાત્રિએ પણ એટલે રાત્રિ દરમિયાન પણ વરસાદ છે તે 3:30-4 વાગ્યાના અરસામાં વરસ્યો હતો અને ત્યારબાદ સવાર થતાની સાથે જ વરસાદે વિરામ લીધો હતો અને સાંજ થતાની સાથે 5:30 વાગ્યા પછી ફરી એક વખત જે વરસાદે જે મન મૂકીને જ્યારે વરસી રહ્યો હોય ત્યારે ઠંડક તો પસરી ગઈ છે, પરંતુ કહી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે કેટલાક નીચલાવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય છે તેઓને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। હવે મેઘરાજાની શરૂઆતો તો થઈ ગઈ છે, પરંતુ હાલ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી છે તે પણ ભરાવાના જે દ્રશ્યો છે અમારા દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છે। હાલ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના રેલવે સ્ટેશન બહાર અમે હાલ પહોંચ્યા છે અને ત્યાં જે ઘૂંટણ સમા એટલે કે જે પગ ડૂબી જાય તેટલો પાણી અહીંયા રેલવે સ્ટેશનની બહાર ડિવાઈડર સુધી ભરાયો છે તે દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડ્યા છે। બીજા પણ દ્રશ્યો અમે તમારા સુધી પહોંચાડ્યા છે। તમામ વરસાદની જે અપડેટ છે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું। વિડીયો જર્નલિસ્ટ નીલોફર સૈયદ સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા।